ભારતીય સંસ્કૃતિમાં પરિવારનું સ્થાન ખૂબ જ અગત્યનું છે। વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયા એક પરિવાર છે, તે વિચાર પણ આપણને પરિવાર પાસેથી જ મળે છે। તો આજે હું તમને પરિવાર વિશે કંઈક કહેવા માંગુ છું। પરિવાર જેમનો સ્વાર્થ એકબીજાનું સ્મિત છે, જેમની ખુશી એકબીજા પર આધારિત છે, જે બંધન નથી પણ જોડાણ છે, તે જ સંબંધોની ખાણ છે। બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, સૂચન ના હોય પણ સમજણ હોય, કાયદો ના હોય પણ અનુશાસન હોય, ભય ના હોય પણ ભરોસો હોય, આદર ના હોય પણ આગ્રહ હોય, અર્પણ ના હોય પણ સમર્પણ હોય, સંપર્ક ના હોય પણ સંબંધ હોય, એ જ સાચો પરિવાર। હા, હું માનું છું કે દરેક ઘરમાં કે દરેક પરિવારમાં સમસ્યા જરૂર થતી હોય છે, પરંતુ તે ખુશનસીબ છે કે જેમને પરિવાર મળ્યો છે। પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પણ તેના વિના શક્ય કોઈ તહેવાર નથી સાહેબ, તેના વિના શક્ય कोई त्यौहार नहीं। मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता, वैसे तो लोग मिल जाते हैं हर मोड़ पर, परिवार की तरह कोई अनमोल नहीं होता। जो तमारे ईश्वर पासे कंईक मांगवुं ज होय ने तो परिवारनी एकता अने खुशी मांगजो, कारण के मैं मंदिरनी बहार गरीबोने परिवार साथे हसता जोया छे अने अमीरोने मंदिरनी अंदर परिवार वगर रड़ता जोया छे। समय, दोष अने परिवार आ त्रण एवी वस्तु छे ने साहेब के जे आपणने मफतमां ज मळे छे। हाँ, खरेखर मफतमां ज मळे छे, तेनी किंमत त्यारे खबर पड़े छे के ज्यारे आपणी पासे कंईक खोवाई जाय। અહીં મારો આહિર સમાજ, અહીં મારો યદુવંશી આહિર સમાજ અને સર્વ સમાજના લોકોની હાજરી હોય ત્યારે મને કંઈક કહેવાનું મન થાય। ત્યારે મને બે ભાઈઓ વિશે કહેવાનું મન થાય કે જો બે ભાઈઓ હશે ને તો રાવણ સામે પણ જીતી શકાય, અને જો બે ભાઈઓ જુદા પડે ને તો આખે આખી લંકા છીનવાઈ જાય સાહેબ, આખે આખી લંકા છીનવાઈ જાય। રૂપિયા કમાવા એ સૌથી મોટી વાત નથી, પરંતુ રૂપિયા કમાઈને પરિવાર સાથે જમવું ને એ સૌથી મોટી વાત છે। જેની પાસે પૈસા છે એ સાચો અમીર માણસ નથી, પરંતુ જેની પાસે પરિવારનો પ્રેમ છે ને એ જ સાચો અમીર માણસ છે। એક જ પરિવાર બે વૃક્ષ સમાન હોય છે, એક જ પરિવાર બે વૃક્ષ સમાન હોય છે, જે તડકામાં પણ છાંયડો આપે છે। પરિવારમાં નાની નાની વાતોને મોટી કરશો ને તો પરિવાર નાનો થતો જશે। થોડુંક જતું કરજો, થોડુંક જોયા કરજો અને થોડુંક જાતે કરજો, થોડુંક જતું કરજો, થોડુંક જોયા કરજો અને થોડુંક જાતે કરજો। જિંદગી જીવવા જેવી લાગશે। કોઈના ગયા પછી મિસ્યુ લખવા કરતા તે હોય ને ત્યારે વિથ્યું કહો ને તે વધારે સારું। મકાન અને ઘરમાં ખૂબ જ ફરક હોય છે, મકાન અને ઘરમાં ખૂબ જ ફરક હોય છે। જ્યારે તમારી પાસે ગાડી હોય, બંગલો હોય, પૈસા હોય, પરંતુ જો ઘરમાં રહેતા વ્યક્તિઓ પાસે પ્રેમભાવ ના હોય ને તો એ ઘરમાંથી મકાન બને છે। અને કોઈ વ્યક્તિ એક છતની નીચે રહેતો હોય અને ઘરમાં રહેતા વ્યક્તિઓ પાસે જો પ્રેમભાવ હોય ને તો એ મકાનમાંથી ઘર બને છે। એટલે ઘર બનાવવું છે કે મકાન એ આપણા હાથમાં છે। કોઈ મોટા મકાન બંધાઈ જવાથી કાંઈ ગૃહસ્થ નથી બની જવાતું, અને માત્ર સંતાનો જન્મી જવાથી કાંઈ માતા કે પિતા નથી બની જવાતું। પરિવાર આદર્શ તો વિશ્વ આદર્શ, પરિવાર વેરાન તો વિશ્વ વેરાન। આજે પરિવાર વિખરાઈ રહ્યો છે, ઘરો તૂટી રહ્યા છે અને આદર્શો ભૂસાઈ રહ્યા છે। અનુભવોના ખજાના તરીકે ઓળખાતા વડીલોનું અસલી સ્થાન વૃદ્ધાશ્રમ નથી, પરંતુ ઘર છે। એક બેબી ખોવાઈ ગઈ છે, કોની હોય લઈ જાજો। અરે કાલ સુધી જે વડીલોની છત્રછાયામાં હતા અને આજે વકીલોની ફાઇલોમાં અટવાઈ રહ્યા છીએ।
પરિવાર આચાર વ્યવહાર અને સહકારનો ત્રિવેણી સંગમ છે. હું તો પરિવાર વિશે કહું તેટલું ઓછું છે, તેની માટે તો બસ મારી પાસે શબ્દ ઘટે છે. પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ કે ભલે ને દુનિયા સામે હોય મારી, કે ભલે ને દુનિયા સામે હોય મારી, મારે તો નથી જરૂર કોઈ હથિયારની, મારે તો જરૂર છે બસ મારા આ લાગણીશીલ પરિવારની. આ મતલબી જમાનામાં કેવા લોકો છોડે છે સાથ, આ મતલબી જમાનામાં કેવા લોકો છોડે છે સાથ. એક પરિવાર જ છે સાહેબ કે જે દુઃખમાં પણ આપણો સાથ ક્યારેય નથી છોડતો. દુઃખ તો એને જ પૂછો સાહેબ કે જેને કહેવાશે જ નહીં પરિવાર, દુઃખ તો એને જ પૂછો સાહેબ કે જેને કહેવાશે જ નહીં પરિવાર.